સુરતમાં મેટ્રો સહિત રસ્તાઓના ખોદાણમાં યોગ્ય વૈકલ્પિક રૂટ ફાળવ્યા વિના તેમજ ટ્રાફિક પોલીસ અને પાલિકાના યોગ્ય સંકલનના અભાવમાં પ્રજાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે તેવો આક્ષેપ વિપક્ષે કર્યો હતો। વિવિધ જાહેર રસ્તાઓ પર બેરિકેડિંગ કરાવ્યા બાદ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટની કામગીરી કરવામાં શાસકો નિષ્ફળ નીવડતા શહેરના ઘણા વિસ્તારોમાં 2 વર્ષથી વધુ સમય સુધી જાહેર રસ્તાઓ બંધ રાખવામાં આવેલ હોવાથી ઘણા દુકાનદારોએ તેમના વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડી હોવાનું પણ વિપક્ષે જણાવ્યું છે। યોગ્ય ડાયવર્ઝન આપ્યા વગર તથા અગાઉના વિવિધ રસ્તાઓ પર અપલાયન અણઘડ ડાયવર્ઝનના ધ્યાને લીધા વગર આડેધડ થઈ રહેલા કામગીરીના કારણે શહેરના પર્યાવરણ પર ઇંધણના બિનજરૂરી બગાડ સહિત પ્રજાના સમય શક્તિ નાનાનો વેડફાટ થતો હોવાની રાવ સાથે તાત્કાલિક નિરાકરણ કરવા વિપક્ષે માંગ કરી છે। આ સુરત શહેરના નાગરિકોના જે માનવ કલાકો વેડફાઈ રહ્યા છે એમને અટકાવવામાં આવે અને સુરત શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવામાં આવે એવી વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે। સ્માર્ટ સિટી કે બ્રિજ સિટી કહેવા માત્રથી લોકોની પીડા દૂર થઈ જતી નથી। આજથી 25 વર્ષ પહેલા શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો હતો। વરાછા રોડ ઉપર 3.5 મીટરનો બ્રિજ બનાવવામાં 3 કિલોમીટરનો બ્રિજ બનાવવામાં આવ્યો। ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજ બનશે એટલે વરાછામાંથી ટ્રાફિક 0 થઈ જશે। રિંગ રોડ ઉપરનો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે રિંગ રોડનો ફ્લાયઓવર બ્રિજ બની જશે, લોકો આનો ઉપયોગ કરશે એટલે રિંગ રોડ ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે। સરદાર બ્રિજ એટલે અડાજણ અને અઠવા લાઇન્સને જોડતો બ્રિજ બની જશે એટલે આ વિસ્તારના લોકો ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે। આવું વારંવાર કહેવામાં આવ્યું હતું પણ કીધા પછી જ્યારે બ્રિજ બની જાય તો પરિસ્થિતિ ફરીથી એની એ જ છે। એટલે આવનારા 20, 25, 30 કે 35 વર્ષના આયોજન માટે જે વ્યવસ્થા તંત્રએ કામ કરવું જોઈએ એ મુજબ કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી। કહેવા માત્રથી સ્માર્ટ સિટી બની જતું નથી। બ્રિજ બનાવી દેવાથી સુરત શહેર ટ્રાફિકમાંથી મુક્ત નથી થતું। એના માટે ઘણા બધા આયોજનો કરવા પડે અને વ્યવસ્થા તંત્ર અને સત્તા પક્ષ ચૂંટાયેલી પાંખ આ તમામની નૈતિક જવાબદારી છે કે આ બાબતે સંજ્ઞાન લઈ અને કામ કરવું જોઈએ પણ એને કોઈ કામ કર્યું નથી। એટલા માટે થઈને આજે 30 વર્ષની એક ધારી એક હથ્થું સત્તા હોવા છતાં પણ સુરત શહેર એની એ જ ટ્રાફિક સમસ્યાથી પીડાય છે।